નાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં। મિત્રો, તમે જાણતા જ હશે કે જે આપણે ગુજરાતમાં જે 1995માં જે વિકલાંગ ધારો હતો તેની જગ્યાએ 2016માં ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 જે અમલમાં આવ્યો છે, જેના જે દરેક રૂલ્સ અને રેગ્યુલેશન જે બનાવ્યા છે એ મુજબ દિવ્યાંગ મિત્રોને જે સહાય છે, બીજી જે એના સમાન હક્કો છે, જે તકો છે એનો તમામ લાભ મળતો હોય છે। સરકારી ઓફિસોને પણ એ પ્રમાણે બનાવવાની રહેતી હોય છે। તેમ છતાં ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે જે આ કાયદા મુજબ એનો અમલ થતો ન હોય, તો તેની આપણે જે જાણ છે એ કે આપણે ક્યાં કરવી, કઈ રીતે એનું જે પાલન કરાવવું એ આપણે ખ્યાલ રહેતો નથી। તો તેના માટે જે એક ગાંધીનગર સમાજ સુરક્ષા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે એ આદેશની આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દિવ્યાંગ મિત્રોને લગતી આવી જે માહિતી હોય એ અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો મિત્રો, અહીંયા જે વંચાણમાં લીધા પ્રમાણે એટલે કે જે ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 અને જે પરિપત્ર છે 2020નો જે PW એક્ટ 2020 93 નંબરનો એ પરિપત્રને ધ્યાનમાં રાખી અને જે આદેશ આ કરવામાં આવ્યો છે 19/4/2024ના જે જાહેરનામાથી અમલમાં આવેલ ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016ની કલમ 23(1)ની જોગવાઈ મુજબ વંચાણ 2ના પરિપત્રથી સમાજ સુરક્ષા હસ્તકની તમામ જિલ્લામાં આવેલ જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીઓમાં ફરિયાદ નિવારણ અધિકારી તરીકે જે બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે। ઉક્ત બાબતે નિયામક સમાજ સુરક્ષાની વડી કચેરી સહિત ખાતા હસ્તકની કચેરીઓ, સંસ્થાઓ ધી રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016ની કલમ 23(1)ની જોગવાઈ મુજબ સદર અધિનિયમ કલમ 20ના અમલ માટે નીચેની વિગતે ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર જેને ટૂંકમાં GROને નિયુક્ત કરવામાં આવે છે। એટલે કે જે દરેક ઓફિસો છે એમાં જે અધિકારી જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હોય છે એવી જ રીતે જે GROની પણ નિયુક્ત કરવામાં આવેલ છે। તો એ કઈ રીતે રહેશે, તો જેમાં જે નોડલ અધિકારીનો હોદ્દો હોય એમાં નાયક નિયામક શ્રી મહેકમ વિભાગના જે હોય જે નિયામક સમાજ સુરક્ષા ગાંધીનગરમાં તે રહેશે। ત્યાર પછી જે સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2 જે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરમાં એ રહેશે। ત્યાર પછી જે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી ગાંધીનગરમાં પ્રોગ્રામ મેનેજર તરીકે જે હોય ચાઇલ્ડ પ્રોટેક્શનમાં જે પ્રોગ્રામ મેનેજર હોય તે। ત્યાર પછી જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની જે કચેરીઓ હોય દરેક જિલ્લામાં એના જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હોય એ જ GRO તરીકે નિયુક્ત રહેશે। ત્યાર પછી જે જિલ્લા બાળ સુરક્ષા એકમ જે તમામ જિલ્લાઓમાં હોય એમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એ રહેશે। ત્યાર પછી જે સરકારી સંસ્થાઓમાં જે છે એ તમામ જે સરકારી સંસ્થાઓ હોય એના વડા જે હોય એ GRO તરીકે રહેશે। અને જે નિયામક સમાજ સુરક્ષા હસ્તકની ગ્રાન્ટ એન્ડ એડ સંસ્થાઓ જે છે એમાં પણ જે સંસ્થાના વડાઓ છે। તો આ જે છે એ પ્રમાણે તમામ કચેરીઓ, નિગમો, સોસાયટી, સંસ્થાઓમાં ગ્રીવન્સીસ રિડ્રેસલ ઓફિસર GROનું નામ, હોદ્દો, કોન્ટેક્ટ નંબર અને ઈમેલ ID વગેરે દર્શાવતું બોર્ડ જાહેર લગાવવાનું રહેશે। ઉક્ત આદેશોનો સુસ્તપણે અમલ કરવાનો રહેશે। એટલે કે મિત્રો, જે 2016ના જે આપણા દિવ્યાંગ એક્ટ છે એમાંથી જે કોઈ પણ લગતી જે બાબતો હોય એ તમામને ફોલોઅપ કરવા માટે આ રહેશે। તેમાં એમનો હોદ્દો, કોન્ટેક્ટ નંબર અને ઈમેલ ID બતાવવાનું રહેશે, જેથી કરીને જે કોઈને પણ અગવડ હોય એવું લાગતું હોય તો તે આ પ્રમાણે જે તે સંસ્થા હોય એના વડા છે અથવા આપણે જે સમાજ સુરક્ષા ઓફિસ છે એના જે અધિકારીશ્રી સાથે વાત પણ કરી શકીએ અને તેમને જાણમાં પણ લાવી શકીએ। 2016ના જે નિયમો હતા એનું પાલન કરવા માટેનો આદેશ કરવામાં જે આવ્યો છે, જે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। માહિતી મિત્રો સારી લાગી હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।